છેલ્લા વરઘોડામાં છાતી ઉપર બાંધીને લઈ જવાનો છે. ઓટલો મારો છે. માનવને વિવેક નથી. અરે તન તારું નથી તો ઓટલો તારો હોય ક્યાં છે? તારું ઘર ભગવાનના ચરણમાં છે. ભગવાનના ચરણે જવું છે. ઘરમાં વિવેકથી રહે. ઘરમાં રહેવું એ ખોટું નથી, મનમાં ઘરને રાખે એ ખોટું છે. ઘર મારા માટે છે એવું સમજે એ ખોટું છે. ઘર મારું નથી, ઘર મારા માટે નથી, મારું ઘર ભગવાનના ચરણમાં છે. વારંવાર એવું ચિંતન કરો. ઘરમાં વિવેક છે. લોકો યાત્રા કરવા જાય છે અને ત્યારે માર્ગમાં ધર્મશાળામાં 1-2 દિવસ રહે છે. ધર્મશાળામાં જયારે રહે છે ત્યારે એમને બરાબર જ્ઞાન હોય છે કે આપણું ઘર નથી, છોડીને જવાનું છે. આ ઘર છોડીને મારે જવાનું છે, મારે ભગવાનના ચરણે જવું છે. એ ધ્યાનમાં રાખીને વિવેકથી ઘર મારો. જેને એવું લાગે કે મરણ સમીપમાં છે, એકાંતમાં બેસે. જેને એકલાને આનંદ મળે છે એનું જીવન સુધરે છે. જે બીજાથી આનંદ લેવા જાય છે એ દુઃખી થાય છે, એનું મન બગડે છે. આનંદ તમને ભગવાન આપશે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. એકાંતમાં શાંતિથી બેસો. તમે જયારે ભક્તિ કરવા બેસો ત્યારે એક ઈશ્વરમાં સર્વનો લય કરો. એક શબ્દનો અર્થ છે ઈશ્વર. એક શબ્દ વેદોમાં આવ્યો છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. ત્યાં એક શબ્દનો અર્થ ઈશ્વર એવો કર્યો છે, એકસ્મિન અંતઃ એકાંત. તમે જયારે ભક્તિ કરવા બેસો, ધ્યાન કરવા બેસો, પૂજા કરવા બેસો ત્યારે એવું માનો આ જગતમાં હું અને મારા ભગવાન અમે 2 જ જણા છીએ, ત્રીજો કોઈ નથી. હું પતિ નથી, હું પત્ની નથી, હું પિતા નથી, હું પુત્ર નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો અંશ છું. મારે ભગવાનના ચરણે જવું છે. મનથી જગતનો સંબંધ છોડીને એકાંતમાં બેસો. એનો અર્થ એ છે એક ઈશ્વરમાં સર્વનો લય કરીને બેસો. થોડો પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ ભક્તિ સાથે કરો. આ બહુ કઠણ નથી. તમે સાવધાન થઈને કરો ને તો તમને બહુ લાભ થશે. શાંતિથી બેસો, આંખ બંધ કરો, થોડી હૃદયમાં નજર કરો. હૃદયમાં પ્રકાશ છે. જે પ્રકાશ આંખને જોવાની શક્તિ આપે છે, જે પ્રકાશ કાનને સાંભળવાની શક્તિ આપે છે. આંખ બંધ કરીને હૃદયમાં નજર કરો, ત્યાં પ્રકાશના દર્શન કરો. સુંદર શાંત પ્રકાશ છે અને તે પ્રકાશમાં કમળ છે એવી ભાવના કરો. કમળમાં મારા ભગવાન વિરાજેલા છે. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો અને ત્યારે મનથી શ્રી રામ, શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ કરો, નામનું ધ્યાન કરો, નામનું સ્મરણ કરો. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો અને ત્યારે એવી ભાવના કરો, હૃદયમાં દિવ્ય પ્રકાશ છે, પ્રકાશમાં કમળ છે અને કમળમાં મારા શ્રી કૃષ્ણ વિરાજે. મારા ભગવાન હૃદય કમળમાં છે. ભાવનામાં બહુ શક્તિ છે. એવી ભાવના તો કરો. જમણા નાકમાંથી બહારના વાયુને અંદર ખેંચી લો ત્યારે ભગવાનના નામનો જપ કરતા કરતા એવી ભાવના કરો, ભગવાન મારા હૃદયમાં આવ્યા. તે પ્રાણને શરીરમાં રોકી રાખો, એને કુંભક પ્રાણાયામ કહે છે. જમણા નાકમાંથી પ્રાણને અંદર લઈ જાય એને પૂરક પ્રાણાયામ કહે છે. પૂરક પ્રાણાયામમાં ભગવાન મારા હૃદયમાં આવ્યા છે એવી ભાવના કરવાની છે. કુંભક પ્રાણાયામમાં તે પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે એવી ભાવના કરો, મારા ભગવાનને હું વંદન કરું છું. મારા ભગવાન અતિ ઉદાર છે, મારા ઉપર એમની બહુ કૃપા છે. મને ઉઠાવ્યો અને પ્રભુએ છાતી સાથે લગાવ્યો. હું ભગવાનને મળું છું
હું ભગવાનમાં એક થઈ ગયો છું. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. થોડો વિચાર કરો, શરીર શરીરને મળે તેથી સુખ થાય છે. અરે શરીરના મિલનમાં સુખ હોય તો મળદાને મળતા પણ સુખ થવું જોઈએ. મળદામાં હાથ છે, પગ છે, મોઢું છે, બધું છે. શરીર શરીરને મળે તેથી સુખ થતું નથી. જીવ કોઈ જીવને જયારે મળે છે ત્યારે સુખ થાય છે. જીવ જીવને મળે તો સુખ થાય. જીવ જયારે ઈશ્વરને મળે કેવો આનંદ થતો હશે. હૃદય કમળમાં ભગવાન છે. હું ભગવાનને વંદન કરું છું. પ્રભુએ મને અપનાવ્યો છે. હું ભગવાનને આલિંગન આપું છું. ભગવાન સાથે એક થયો છે. પ્રાણને શરીરમાં રોકી રાખો અને ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના કરો. પૂરક પ્રાણાયામમાં ભગવાન મારા અંદર આવે છે એવી ભાવના છે. પ્રાણને શરીરમાં રોકી રાખો ત્યારે શ્રી કૃષ્ણ મિલનની ભાવના છે. પછી ડાવા નાકમાંથી તે પ્રાણને બહાર કાઢો. એને રેચક પ્રાણાયામ કે છે. હું હવે ભગવાનનો થયો, પ્રભુએ મને અપનાવ્યો, મારા હૃદયમાં ભગવાન છે. હવે મારા અંદર કોઈ પાપ રહી શકે જ નહીં. મારા અંદર કોઈ વાસના કે વિકાર રહી શકે નહીં. મારું બધું પાપ બહાર જાય છે. બ્રાહ્મણો જયારે સંધ્યા કરે છે, સંધ્યામાં અઘમર્ષણ કરવું પડે છે. અઘમર્ષણમાં ડાવા નાકમાંથી પાપને બહાર કાઢે છે. એને અઘમર્ષણ કે છે. દ્રુપદાદિવેન મુમુચાનઃ સ્વિન્ન સ્નાત્વી મલાદિવા પૂતમ પવિત્રેણે વાજ્યમ આપઃ શુંધંતુ મા એન સહ મામ આપઃ શુંધંતુ. મારું પાપ બધું બહાર જાય. મારા મનમાં કોઈ વિકાર વાસના રહે નહીં. મારા હૃદયમાં હવે ભગવાન આવ્યા છે. જ્યાં પરમાત્મા પ્રગટ થયા ત્યાં અંધારું રહી શકે નહીં. અજ્ઞાન એ જ અંધકાર છે. અજ્ઞાન એ જ વાસના છે. મારા હૃદયમાં ભગવાન આવ્યા છે. ડાવા નાકમાંથી એ પ્રાણને બહાર કાઢો ત્યારે મારું બધું પાપ બહાર જાય છે. ડાવા અંગમાં પાપ હોય છે અને જમણા અંગમાં પુણ્ય હોય છે. જમણું અંગ પવિત્ર માન્યું છે, ડાવું અંગ અપવિત્ર માન્યું છે. ડાવા હાથે કોઈને આપવું નહીં. ડાવા હાથે કોઈ આપે ને તો તમે લેશો પણ નહીં, લેવું નહીં. ડાવો હાથ અશુદ્ધ માન્યો છે. ડાવા અંગમાં પાપ છે, દક્ષિણા અંગમાં પુણ્ય હોય છે. એ પવિત્ર છે. ડાવા નાકમાંથી પ્રાણને બહાર કાઢો. એને રેચક પ્રાણાયામ છે. આ બહુ કઠણ નથી. તમે ધારો તો કરી શકો છો. ભાગવતમાં એવું લખ્યું છે 27 વાર દિવસમાં પ્રાણાયામ કરે. પ્રાતઃ કાળમાં, મધ્યાહન કાળમાં, સાયંકાળમાં પ્રાણાયામ કરે. પ્રાણાયામ કરવાથી આયુષ વધે છે. પ્રાણાયામ કરવાથી મનની શુદ્ધિ થાય છે. પ્રાણાયામ કરવાથી મન સ્થિર થાય છે. જેના પ્રાણ સ્થિર છે એનું જ મન સ્થિર થાય છે. જેનું વીર્ય સ્થિર છે એના જ પ્રાણ સ્થિર થાય છે. વીર્યનો વિનાશ કરવાથી મન અતિ ચંચલ થાય છે. શક્તિનો સંગ્રહ કરવાથી મન સ્થિર થાય છે. શક્તિનો વિનાશ ન થાય. બહુ સાવધાન રહેજો. પ્રાણાયામ થી બહુ લાભ થાય છે. કોઈ કોઈ વખત અંદરથી દિવ્ય સુગંધ આવે છે. ભગવાનના શ્રીઅંગમાંથી સુગંધ નીકળે છે અને તેથી ભગવાનના એક એક અંગને કમળની ઉપમા આપી છે. ચરણ કમલ, કર કમલ, મુખ કમલ, નેત્ર કમલ. પ્રાણાયામ કરતા કોઈ વખત તન્મયતા થાય, અંદરથી દિવ્ય રસ આવે છે જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. પરમાત્મા રસમય છે. સંસારમાં જેટલા રસ છે એ રસમાં કડવાશ વધારે છે, મીઠાશ ઓછી છે. પરમાત્મા અતિ મધુર રસનું સ્વરૂપ છે. દિવ્ય સુગંધનું ભગવાન સ્વરૂપ છે. પ્રાણાયામ કરવાથી પરમાત્માનો થોડો આનંદ મળે છે. પ્રાણાયામ કરવાથી મનની ચંચલતા ઓછી થાય છે. પ્રાણાયામ કરવાથી સ્થૂલ મન શુદ્ધ થાય છે. સૂક્ષ્મ મન પ્રાણાયામ કરવાથી શુદ્ધ થતું નથી. મન બે પ્રકારનું હોય છે, સ્થૂલ મન
અને સૂક્ષ્મ મન. સ્થૂળ મન તન સાથે રહે છે અને સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે. પ્રાણાયામ કરવાથી સ્થૂળ મનની શુદ્ધિ થશે. સૂક્ષ્મ મનની શુદ્ધિ પ્રાણાયામથી થતી નથી, વિરાટ પુરુષની ધારણાથી થાય. સૂક્ષ્મ મન જ્યાં ફસાયેલું છે ત્યાં રહે છે, સ્થૂળ મન તન સાથે રહે છે. કેટલાક લોકો કથા સાંભળે છે, કથામાંથી એમનું સૂક્ષ્મ મન ઘરમાં પણ જાય. કેટલાકને કથામાં બેઠા પછી યાદ આવે છે તિજોરી ઉઘાડી હતી, તાળું વાસ્યું કે રહી ગયું. સૂક્ષ્મ મન ઘરમાં ગયું છે. સૂક્ષ્મ મનની શુદ્ધિ કેવલ પ્રાણાયામથી થતી નથી, વિરાટ પુરુષની ધારણાથી થાય. પાતાલમેતસ્ય હિ પાદમૂલમ પઠન્તિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્પૌ તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. વિરાટ પુરુષ નારાયણનું ધ્યાન કરો, સૂક્ષ્મ મન શુદ્ધ થશે. વિરાટ પુરુષનું ધ્યાન એટલે શું કરવાનું? આ જગત જેના આધારે છે એને વિરાટ પુરુષ કહે છે. કોઈ વસ્તુ નિરાધાર રહી શકે નહીં, પ્રત્યેકને આધારની જરૂર છે. પૃથ્વીનો આધાર જળ છે, જળનો આધાર તેજ છે, તેજનો આધાર વાયુ છે, વાયુનો આધાર આકાશ છે, આકાશનો આધાર ભગવાન છે. જગત ભગવાનમાં છે. ભગવાન સર્વનો આધાર છે. ભગવાનનો આધાર કોઈ નથી. ઈશ્વર તેને કહે છે જેનો કોઈ આધાર નથી અને જે સર્વનો આધાર છે. જે નિરાધાર અને જે સર્વનો આધાર એને જ ઈશ્વર કહે છે. આ જગત ભગવાનમાં છે. જગતને ભગવાનથી અલગ ન કરો, જગતને ભગવાન સાથે જુઓ, જગતને ભગવાનમાં જુઓ. સાધારણ માનવ જગત અને ઈશ્વર બે તત્વોને અલગ કરે છે. જગતને ઈશ્વરથી જે અલગ કરે છે એ જગત જોતા એની આંખ બગડે છે, મન બગડે છે. જગતને જે ઈશ્વરમાં જુએ છે, જગતને જે ઈશ્વર સાથે જુએ છે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો, સર્વને ઈશ્વર સાથે જુઓ. એનો અર્થ એ થાય છે જગતને ભગવત ભાવથી જુઓ. સાધારણ માનવ જગતને ભોગ બુદ્ધિથી જુએ છે, સ્વાર્થ દૃષ્ટિથી જુએ છે. એની આંખ મન બગડે છે. જગત ભગવાનમાં છે. કોઈ પણ ભગવાનને છોડીને રહી શકે નહીં. સર્વનો આધાર ભગવાન છે. સર્વને ભગવાનમાં જુઓ, સર્વને ભગવાન સાથે જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. ઈશ્વરથી અલગ કરીને કોઈને જોશો, મન બગડશે, આંખ બગડશે. આ 5 આંગળીઓ સારી લાગે છે. આ 5 આંગળીઓ સરસ કેમ લાગે છે? આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે અને તેથી આ આંગળી સારી લાગે છે. એકાદ આંગળીને હાથથી અલગ કરો, પછી જોતા ઘૃણા આવશે. આંગળી હાથમાં છે અને હાથ શરીરમાં છે અને તેથી એ સુંદર લાગે છે. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. સર્વને ઈશ્વર સાથે જુઓ, સર્વને ઈશ્વરમાં જુઓ. ઈશ્વર તેને કહે છે જ્યાં બધું સમાય છે. જ્યાં બધું સમાય, જે કોઈ ઠેકાણે ન સમાય એને ઈશ્વર કહે છે. જગત ભગવાનમાં છે, ભૂલશો નહીં. જગતને ભગવત ભાવથી જુઓ. જગતને ભોગ બુદ્ધિથી, સ્વાર્થ દૃષ્ટિથી જુએ એનું મન બગડે છે. આજ વિરાટ પુરુષની ધારણા છે. કોઈ બ્રાહ્મણ દેખાય તો ભાવના કરો ભગવાનના મુખના હું દર્શન કરું છું. કોઈ ક્ષત્રિય દેખાય તો માનજો ભગવાનના હાથના દર્શન કરું છું. ક્ષત્રિયો ભગવાનના હાથમાંથી નીકળ્યા છે. વૈશ્ય સાથળમાંથી અને શૂદ્ર ચરણમાંથી આ બધા જ ભગવાનનું અંગ છે.
બધા ભગવાનનું અંગ હોવાથી બધા જ ભગવાનનું સ્વરૂપ છે. કોઈને હલકો માનશો નહીં. બધા જ ભગવાનનું સ્વરૂપ હોવાથી, ભગવાનનું અંગ હોવાથી બધા શ્રેષ્ઠ છે. કનિષ્ઠ તે છે જે પોતાનો ધર્મ છોડે છે, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી એ કનિષ્ઠ છે. બ્રાહ્મણ 3 વાર સંધ્યા બરાબર ન કરે તો બ્રાહ્મણ હલકો કહેવાય. જે સંધ્યા કરતો નથી, જે સંધ્યા કર્યા વિના ખાય છે એ શૂદ્ર જેવો છે. એકાહમ જપહીનસ્તુ સંધ્યાહીનો દિનત્રયમ દ્વાદશાહમ અનગ્નિશ્ચ શૂદ્ર એવ ન સંશયા. જેનો જે ધર્મ પ્રભુએ નક્કી કર્યો છે એ પોતાના ધર્મમાં રહે, પોતાના ધર્મનું પાલન કરે તો શ્રેષ્ઠ છે. જે પોતાનો ધર્મ છોડે છે એ કનિષ્ઠ છે. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. બીજાનું અનુકરણ ન કરો. તમે તમારા ધર્મમાં રહેજો. માનવ આકાશમાંથી ધરતીમાં પડ્યો નથી. કોઈ કુળમાં, જાતિમાં એનો જન્મ થયો છે. જન્મથી કુલ ધર્મ, જાતિ ધર્મ લાગુ પડે છે. કોઈ જાતિ હલકી નથી. બધી જાતિ ભગવાનમાંથી જ ઉત્પન્ન થઈ છે. જે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે, ભગવાનની આજ્ઞા છે, જેનો જે ધર્મ છે એ પોતાના ધર્મમાં સ્થિર રહે. જે પોતાનો ધર્મ છોડે એ હલકો થઈ જાય. જે સ્વધર્મમાં સ્થિર છે એ શ્રેષ્ઠ છે. બધા જ ભગવાનનું અંગ છે. આપણા શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે હરિજનનો તિરસ્કાર કર્યો નથી. હરિજન ભગવાનના ચરણમાંથી નીકળ્યા છે અને તેથી એ ભગવાનનું અંગ છે. પોતાનો ધર્મ છોડે હલકો થાય. જે ધર્મમાં સ્થિર છે. મારો ધર્મ શું છે એ તમારે વિચાર કરવાની જરૂર નથી. પ્રભુએ નક્કી કર્યું છે. આ બ્રાહ્મણનો ધર્મ, આ ક્ષત્રિયનો ધર્મ, આ વૈશ્યનો ધર્મ, આ શૂદ્રનો ધર્મ. જે સ્વધર્મમાં સ્થિર છે એ શ્રેષ્ઠ છે. જે પોતાનો ધર્મ છોડે છે એ કનિષ્ઠ છે. જગતને ભગવાનથી અલગ ન કરો. જગતને ભગવાન સાથે જુઓ. જગતને ભગવાનમાં જુઓ. એવી ટેવ પાડો. આ જગતને સુધારવું અશક્ય છે. તમારા દૃષ્ટિને સુધારો. જેની દૃષ્ટિ દિવ્ય એની સૃષ્ટિ દિવ્ય થાય. જેની દૃષ્ટિ દિવ્ય છે એને જગતમાં બગડેલું દેખાતું નથી. દૃષ્ટિને દિવ્ય કરો. દૃષ્ટિ દિવ્ય ત્યારે થાય છે જે જગતને ભગવાન સાથે જ જુએ છે. સૂક્ષ્મ મનની શુદ્ધિ થયા પછી ધ્યાન કરવાની આજ્ઞા છે. ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. કેચિત સ્વદેહાંતા હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ભગવાનનું શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. ભગવાનના શ્રીઅંગમાં મળ નથી, મૂત્ર નથી, રુધિર નથી, હાડકું નથી. ભગવાનનું શ્રીઅંગ દિવ્ય આનંદમય છે. પ્રભુએ સુંદર પીતાંબર પહેર્યું છે. ભગવાનના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે. ભગવાનના મસ્તકમાં સુંદર મુગટ છે. ભગવાનના આંખમાં પ્રેમ ભરેલો છે. કોઈ પણ જીવ જગતનું ધ્યાન છોડે છે અને ભગવાનનું ધ્યાન કરે છે ત્યારે ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. હવે મારો દીકરો ડાયો થયો છે એવું લાગે, મારું ધ્યાન કરવા બેઠા. સંસારનું ધ્યાન કરવાથી જ મન બગડે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી જ બગડેલું મન શુદ્ધ થાય. ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ માનવને ભગવાનનો આનંદ મળે. આનંદ એ જ ભગવાન છે. ભગવાન આનંદ આપે છે. ધ્યાનમાં જગતને ભૂલે, દેહને ભૂલે, એને દેવના દર્શન બરાબર થાય છે. પછી જીવ ઈશ્વરમાં મળી જાય છે. જીવ બિંદુ છે અને પરમાત્મા સિંધુ છે. બિંદુ સિંધુમાં મળી જાય કે સિંધુ પણ બિંદુને અલગ કરી શકે.
જે બિંદુ સિંધુમાં મળી ગયો છે. ભગવાનનું ધ્યાન કરતા જગત ભૂલાય, દેહભાન ભૂલાય, હું ધ્યાન કરું છું એ પણ જયારે ભૂલાય છે, ત્યારે ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણ મટીને એક થઈ જાય. આરંભમાં ત્રણ હોય છે. જેનું ધ્યાન કરે છે ને ધ્યેય કે છે, જે ધ્યાન કરે છે ને ધ્યાતા કે છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, સાધક, સાધન અને સાધ્ય, દૃષ્ટિ, દર્શન અને દ્રષ્ટા, પ્રેમી, પ્રેમ અને પ્રિયતમ, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન, ભક્તિ, ભક્ત અને ભગવાન. આરંભમાં ત્રણ હોય છે અને પછી ત્રણ મટીને એક થઈ જાય. ધ્યાન કરનારો ધ્યેય ભગવાનમાં મળી જાય છે. જે ભગવાનમાં એકવાર મળી ગયો એને ભગવાન પણ અલગ કરી શકતા નથી. જ્ઞાની પુરુષ પરમાત્મા સાથે એક રૂપ થઈ જાય છે. એને જ આપણા શાસ્ત્રોમાં અદ્વૈત કહે છે. આરંભમાં બે હોય છે, દ્વૈત હોય છે. દ્વૈત પછી અદ્વૈતમાં પરિણત થાય છે. પછી જીવ ઈશ્વર એક થઈ જાય છે. એને કૈવલ્ય મુક્તિ કહે છે. જીવ ઈશ્વરમાં મળી ગયો, જીવ ઈશ્વર સાથે એક રૂપ થયો કે તે જીવને પણ ભગવાન અલગ કરી શકતા નથી. એક બ્રાહ્મણે સાંભળ્યું હતું, સમુદ્રદેવની પૂજા કરવાથી સમુદ્રદેવ સંપત્તિ આપે છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવ્યા છે. ગરીબ બ્રાહ્મણ એને સમુદ્રદેવની પૂજા કરવાનો નિયમ લીધો. ઘેરથી લોટો ભરીને જળ લઈ જાય, ફૂલ લઈ જાય, શ્રીફળ લઈ જાય, સમુદ્રદેવને જળ અર્પણ કરે, પુષ્પ અર્પણ કરે, વંદન કરે. ઘણા વર્ષ બ્રાહ્મણે સમુદ્રદેવની પૂજા કરી. સમુદ્રદેવ પ્રસન્ન થયા. સમુદ્રદેવે બ્રાહ્મણને કહ્યું, તું માગ, તું જે માગીશ તે હું તને આપીશ. તે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, મારા ઘેરથી લોટો ભરીને હું જે જળ લાવેલો, મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું છે એ જ જળ કાઢીને મને પાછું આપી દેજો. સમુદ્રદેવે કહ્યું, એ તો અશક્ય છે. તારા ઘરનું જળ તે જે મને અર્પણ કર્યું એ મારામાં મળી ગયું. મારું જળ બે ચાર ઘડા તું લઈ જા, કે તમારું જોઈતું નથી, મારું જળ મને કાઢીને પાછું આપ. જે જળ સમુદ્રને અર્પણ કર્યું સમુદ્રમાં મળી ગયું, એને સમુદ્રદેવ પણ અલગ કરી શકતા નથી. બ્રાહ્મણે કહ્યું, હવે તમે મારા થઈ જાઓ. જીવ ઈશ્વર એક થાય. જીવ ઈશ્વર એક થયા પછી ઈશ્વર પણ તે જીવને અલગ કરી શકતા નથી. એને જ કૈવલ્ય મુક્તિ કહે છે. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી પછી વૈષ્ણવાચાર્યો જગતમાં આવ્યા છે. ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી આવ્યા છે. ભગવાન શ્રી મધ્વાચાર્યજી આવ્યા છે. ભગવાન શ્રી વલ્લભાચાર્યજી આવ્યા છે. વૈષ્ણવો અદ્વૈત તો માને છે, પણ દ્વૈત સાથે અદ્વૈત માને છે. ભાગવતમાં જ્ઞાની પુરુષોનો સિદ્ધાંત મળે છે અને વૈષ્ણવ સિદ્ધાંત પણ મળે છે. ભાગવતમાં ખંડન નથી, ભાગવતમાં મંડન છે. ખંડન કરવાથી વેર થાય છે, ખંડન કરવાથી મન બગડે છે. ભાગવતમાં સમન્વય છે, મંડન છે. વૈષ્ણવ સિદ્ધાંત પણ ભાગવતમાં મળે છે. જ્ઞાની પુરુષોનો પણ સિદ્ધાંત મળે છે. વૈષ્ણવાચાર્યો અદ્વૈત તો માને છે, દ્વૈત સાથે અદ્વૈત માને છે. કોઈ વિશિષ્ટાદ્વૈત માને, કોઈ શુદ્ધાદ્વૈત માને છે, દ્વૈતાદ્વૈત માને છે. અદ્વૈત તો બધા માને છે, દ્વૈત સાથે અદ્વૈત માને છે. વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યું. જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમીનો જરા પણ ત્રાસ થતો નથી, એને ઠંડક બહુ મળે.
જે જળમાં ડૂબેલો છે. જળમાં ડૂબેલા માછલાને ગરમી તો થતી નથી, ઠંડક તો મળે છે, પણ જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. માછલાને પાણી પીવું હોય તો માછલો જળમાંથી બહાર આવે છે અને બહાર આવીને અંદર જતા જતા જળપાન કરે. પરમાત્મા રસમય છે. રસમય બ્રહ્મ સ્વરૂપમાં જ્ઞાની પુરુષો ડૂબી જાય છે. જે જળમાં ડૂબેલો છે એને ગરમીનો ત્રાસ તો નથી, દુઃખ એ જ ગરમી છે. વેદોમાં વર્ણન આવે છે, દુઃખેન અત્યંતમ વિમુક્ત ચરતી. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ થાય છે પછી એમને કોઈ દુઃખ રહેતું નથી. બરાબર છે. વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે, બ્રહ્મ રસનું પાન કરવું હોય તો બ્રહ્મ રસથી અલગ થવું પડે છે. જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. પરમાત્મા રસમય છે. ભગવાત્મક સ્વરૂપનો અનુભવ કરવો છે તો ભગવાનની સેવા કરો. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ થાય છે, એમને કોઈ દુઃખ તો રહેતું નથી, પણ બ્રહ્મ જે રસમય છે, રસમય બ્રહ્મનો અનુભવ વૈષ્ણવોને થાય. અરે ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે? ખાણને ખબર નથી મારામાં મીઠાશ કેવી છે. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ તો થાય છે, બ્રહ્મ સ્વરૂપનો અનુભવ ભક્તોને થાય છે, જે નિત્ય સેવા કરે છે, સ્મરણ કરે છે. આજી કેલા સંત સંગ, તુકા ઝાલા પાંડુરંગ. ત્યાંસે ભજન રાહીના, મૂળ સ્વભાવ જાઈના. ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય છે. એક હોવા છતાં ભક્તોને ભગવાનની સેવામાં જ આનંદ આવે. ભગવાનના નામનું કીર્તન કરતા એમને આનંદ આવે છે. વૈષ્ણવાચાર્યો દ્વૈત સાથે અદ્વૈત માને છે. બ્રહ્મ રસનો અનુભવ જ્ઞાની પુરુષને કેવી રીતે થાય? જ્ઞાની પુરુષ તો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. જળમાં ડૂબેલો માછલો એ પાણી પી શકતો નથી. જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ રહેતું નથી. બ્રહ્મના રસાત્મક સ્વરૂપનો અનુભવ ભક્તોને થાય છે, જે નિત્ય સેવા કરે છે, જે ભગવાનના ધામમાં જાય છે. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ થયા છે. એકનાથ મહારાજનું ચરિત્ર દિવ્ય છે. જવાનીમાં ભાગવતની કથા કરતા હતા. વૃદ્ધાવસ્થામાં એમને સીતારામજીની પ્રેરણા થઈ, મારી કથા કર, મારી કથા કર. પછી રામ કથા કરવા લાગ્યા. એકનાથ મહારાજે શ્રી હનુમાનજી મહારાજને 108 વાર રામાયણ સંભળાવ્યું છે. હનુમાનજીના સન્મુખ બેસીને 108 વાર રામાયણનો પાઠ કર્યો છે. અને તેથી હનુમાનજીની એવી કૃપા થઈ, એકનાથ મહારાજને એક એક રામજીની લીલાના પ્રત્યક્ષ દર્શન થતા. જેવા દર્શન થાય તેવું બોલે. કોઈ પુસ્તકમાં વાંચેલું, કોઈનું સાંભળેલું બોલતા નહોતા. હનુમાનજી મહારાજની એવી કૃપા થઈ, એમને રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થયા. એકનાથ મહારાજે વૃદ્ધાવસ્થામાં ભાવાર્થ રામાયણ લખ્યું. બહુ દિવ્ય છે, મરાઠી ભાષામાં છે. આ સિદ્ધાંત સમજાવવા માટે એકનાથ મહારાજે દૃષ્ટાંત બહુ સુંદર આપ્યા. સીતાજી લંકામાં છે. સીતાજીને જયારે રામચંદ્રજીનો વિયોગ થયો ત્યારે રામજીનું ધ્યાન કરવા લાગ્યા. સંયોગમાં ધ્યાન થતું નથી, ધ્યાન વિયોગમાં થાય છે. રામ વિયોગ થયા પછી શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ નામનો જપ કરે, રામજીનું ધ્યાન કરે. લંકામાં સીતાજી રામજીનું સ્મરણ ધ્યાનમાં તન્મય બને ત્યારે એમને રામ દર્શન થાય. યાદ આવે નહીં કે રાવણ મને અહીંયા લઈ આવ્યો છે. આ રાવણની લંકા છે. લંકાને ભૂલી જાય, રાવણને ભૂલી જાય. માતાજી રામજીનું ધ્યાન અને રામ નામનો જપ કરતા તન્મયતા થાય ત્યારે રામજીના દર્શન થાય છે. શ્રી સીતા માતાને લંકામાં રામ દર્શનનો આનંદ મળ્યો છે.
અને તેથી માતાજી જ્યાં બિરાજે છે એનું નામ થયું અશોકવન, જ્યાં શોક નથી, દુઃખ નથી. સીતામાં જ્યાં વિરાજેલા છે એને અશોકવન કહે છે. રામ દર્શન નો આનંદ મળ્યો છે. માતાજી રામજી નું ધ્યાન કરે, રાવણ ને ભૂલી ગયા છે, લંકા ને ભૂલી ગયા છે, રામજીના દર્શન થાય છે, આનંદમાં છે. સીતાજી લંકામાં વિરાજતા હતા ત્યારે ત્રિજટા નામની રાક્ષસી માતાજીની સેવા કરતી હતી. રામાયણમાં વર્ણન આવે છે, અન્ય રાક્ષસી માતાજીને ત્રાસ આપે, ત્રિજટા સેવા કરતી, જાણે છે પરમાત્માની શક્તિ છે. એક વાર એવું થયું, સીતાજી ધ્યાન કરવા માટે બેઠા. આજ ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ. આજ સુધી ધ્યાનમાં જગતને ભૂલી જાય, રાવણને લંકાને ભૂલી જાય, ત્યારે બહાર રામ દેખાતા હતા. આજ ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ. હું સીતા છું એ પણ ભૂલી ગયા. હું જનક રાજાની કન્યા છું, ભૂલી ગયા. રામ સાથે મારું લગ્ન થયું છે, ભૂલી ગયા. ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ અને તે તન્મયતામાં હું સીતાજી છું એ પણ ભૂલી ગયા. ત્યારે અંદર આત્મ સ્વરૂપમાં રામના દર્શન થયા. આજ સુધી બહાર દર્શન થતા, અને સર્વમાં રામ છે તો મારા અંદર કોણ છે? તમારા અંદર પણ રામ છે. માતાજીને આત્મ સ્વરૂપમાં રામના દર્શન થયા. હું સીતાજી છું, ભૂલી ગયા. સમાધિ લાગી છે. 3-4 કલાક સમાધિમાં બેઠા. 4 કલાક પછી જાગ્યા છે. અને સીતા માને ગમતું નથી, થોડા ઉદાસ થયા છે. ત્રિજટા રાક્ષસી માતાજીની સેવામાં આવી છે અને પૂછે છે, આ શું થાય છે, કેમ ઉદાસ લાગ્યો છે? સીતાજીએ કહ્યું, એક વાર હું કથા સાંભળવા માટે ગઈ હતી અને કથામાં મેં એવું સાંભળ્યું છે, ઈયળ ભમરાનું ચિંતન કરે છે અને તેથી એ ભમરો થઈ જાય છે. ભમરો ઈયળને ઘરમાં રાખે, મારે નહીં, કરડે છે. ભમરાના ઘરમાં રહેલી ઈયળ ભમરાનું ધ્યાન કરે, આવશે મને મારશે, આવશે મને મારશે. 6 મહિના સુધી ઈયળ ભમરાનું સતત ધ્યાન કરીને ઈયળ મટીને ભમરો થઈને બહાર આવે છે. એને સંસ્કૃત ભાષામાં કીટ ભ્રમર ન્યાય કહે છે. ભમરાનું ચિંતન કરવાથી ઈયળ ભમરો થઈ જાય છે. એવું મેં સાંભળ્યું છે. રામ વિયોગમાં સતત રામજીનું ધ્યાન કરતા કરતા કદાચ હું સીતા મટીને રામ થઈ જઉં તો? આજે તો હું ભૂલી ગઈ કે રામ મારા પતિ છે, રામ સાથે મારું લગ્ન થયું છે. હું સીતા છું એ પણ ભૂલી ગઈ. આજ સુધી બહાર રામના દર્શન કરતી હતી, હવે તો આત્મ સ્વરૂપમાં મને રામના દર્શન થાય છે. એવી રીતે તન્મયતા બહુ વધી જાય અને તે પછી હું સીતા મટીને રામ થઈ જઉં છું. ત્રિજટાએ કહ્યું, માતાજી તો બહુ સારું છે, આપ રામ થઈ જાઓ તો પછી રડવાનો પ્રસંગ આવશે જ નહીં. તમે જ રાવણને મારી નાખશો, તમે રામ થઈ જાઓ. જ્યારે સીતાજીએ કહ્યું છે, તને એવું લાગે છે કે રામ થવામાં આનંદ છે, પણ હું તને ખરું કહું છું, રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે, રામજીના ચરણ ગોદમાં લઈને ધીરે ધીરે હું સેવા કરું, ભગવાનની મારા ઉપર નજર પડે, પ્રેમથી મને જુએ, અને તે રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે એવો આનંદ રામ થવામાં પણ નથી. તને રામ થવું ગમતું હશે, મારે રામ થવું નથી, મારે રામની સેવા કરવી. હું રામ થઈ જઉં તો મારા રામની સેવા કોણ કરશે? મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શ તો શું, મારા રામનો નિયમ છે, આંખ ઊંચી કરીને કોઈના સામુ જોતા પણ નથી. મારા રામ નિર્દોષ છે, નિર્વિકાર છે. હું રામનું ધ્યાન કરતી સીતા મટીને રામ થઈ જવું તો મારા રામની સેવા કોણ કરશે? રામ સેવામાં આનંદ છે.
રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે એ આનંદ રામ થવામાં પણ નથી. મને દુઃખ એ થાય છે સતત રામજીનું ધ્યાન કરતી કદાચ સીતા મટીને હું રામ થઈ જાઉં તો સીતારામની જોડી જગતમાં રહેશે નહીં. મારા રામની સેવા કોણ કરશે? જયારે ત્રિજટાએ કહ્યું માતાજી તમે ચિંતા કરશો માં, તમે રામજીનું ધ્યાન કરતા કરતા રામ થશો ને તો રામ સીતાજીનું ધ્યાન કરતા કરતા સીતા થઈને સીતારામની જોડી તો જગતમાં કાયમ રહેવાની. ભક્ત ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવદ રૂપ બને. ભક્ત અને ભગવાન પછી એક થઈ જાય. એવા ભક્તો સાથે ભગવાનને રમવાની ઈચ્છા થાય. જીવ જયારે ભગવાનના જેવો બને છે, પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે, જીવ જયારે નિર્વિકાર નિષ્કામ બને છે, વાસનાનો વિનાશ કરે છે, ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એવા જીવથી ભગવાન બહુ દૂર રહે છે. જીવ જયારે ભગવાનના જેવો થાય ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. સીતાજી રામજીનું ધ્યાન કરતા કરતા રામ બની જાય એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે. ભગવાન ભક્તો સાથે રમે છે. કોઈ કોઈ વખત ભગવાન ભક્તની સેવા પણ કરે છે. ભગવાન એમાં આનંદ આવે. ભક્ત અને ભગવાન અંદરથી તો એક જ હોય છે. એક હોવા છતાં સેવા માટે લીલા કરવા માટે ભક્ત ભગવાનથી થોડા અલગ પણ રહે. વૈષ્ણવાચાર્યોએ તેથી દ્વૈત સાથે અદ્વૈત માન્યું છે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. અદ્વૈતમ સુખબોધાય દ્વૈતમ ભજન હેતવે તાદૃશી યદિ ભક્તિ સ્યાત સાતુ મુક્તિ શતાધિકા. પ્રેમથી ભગવાનના ભક્તો ભગવાન સાથે એક રૂપ જ હોય છે. એક હોવા છતાં અલગ રહે છે. મારે ભગવાન સાથે જ રમવું છે, કોઈ સ્ત્રી સાથે કોઈ પુરુષ સાથે હવે રમવું નથી. એવા જીવ ગોપી થઈને ભગવાનના ગોલોક ધામમાં જાય, જ્યાં ભગવાનની નિત્ય લીલા છે, ભગવાન સાથે જ રમે છે, જ્યાં કાળ આવી શકે નહીં, જ્યાં કામને પ્રવેશ મળતો નથી, જ્યાં કેવલ આનંદ આનંદ જ છે. ભગવાન સાથે એવા જીવ રમે છે. કેટલાક જીવોને ભગવાનની દાસ્ય ભક્તિ કરવાની ઈચ્છા થાય, એવા જીવ ભગવાનના વૈકુંઠ ધામમાં જાય. ભગવાન મારા માલિક છે, એમનો હું સેવક છું, સેવામાં જ આનંદ છે. શુદ્ધ ભાવથી જે સેવા કરે, થોડો અભિમાન આવે તો મન અશુદ્ધ થાય. સૂક્ષ્મ વાસના ઉત્પન્ન થાય, વાસના અને અભિમાનથી મન શુદ્ધ બને છે. શુદ્ધ ભાવથી જે સેવા કરે, શુદ્ધ ભાવનો અર્થ એ છે નિરભિમાન અને વાસના રહિત થઈને જે સેવા કરે. સેવામાં બહુ આનંદ છે. એવો આનંદ કોઈને મળે. વૈષ્ણવોને ભગવાનની દાસ્ય ભક્તિમાં આનંદ આવે. એવા વૈષ્ણવો ભગવાનના વૈકુંઠ ધામમાં સાકેત ધામમાં જાય છે, જ્યાં કેવલ આનંદ છે, જ્યાં કોઈ દિવસ કાળ આવી શકતો નથી, જે ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો નથી. ઋગ્વેદમાં એનું વર્ણન કર્યું છે. અત્રાહ તદુરુગાયસ્ય વિષ્ણોઃ પરમં પદમ અભિયાતિ ભૂરી યત્ર ભૂરી શૃંગા અયાસા. જ્યાં કેવલ આનંદ છે. વૈષ્ણવો ભગવાનના ધામમાં જાય, નિત્ય સેવામાં જાય. વૈષ્ણવોને જે મુક્તિ મળે એનું નામ ભાગવતી મુક્તિ. જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય છે. જ્ઞાની પુરુષોને જે મુક્તિ મળે છે એનું નામ કૈવલ્ય મુક્તિ છે. કોઈ પણ મુક્તિ મેળવવી હોય ધીરે ધીરે સંયમ વધારવો જ પડશે. એક એક ઇન્દ્રિયનો સંયમ વધાર. ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં લઈ જાઓ. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો. પછી જુઓ કેવો આનંદ મળે છે. સંતો એવું માને છે જે ઇન્દ્રિયથી માનવ ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય છે.
જે ઇન્દ્રિયથી માનવ ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી પાપ થાય છે. કથામાં વક્તા ભગવાનના દર્શન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા વક્તા બોલે. શ્રોતા ભાગવતમાં નજર રાખે. ભાગવત એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાનમાં નજર રાખીને ભગવાનનું સ્મરણ કરતા કરતા શ્રોતા કથા સાંભળે. કથામાં કેટલાક લોકો કાનથી તો ભક્તિ કરે છે, પણ આંખથી ભક્તિ કરતા નથી. આંખથી ભક્તિ ન કરે તો આંખ પાપ કરે છે. કેટલાક લોકોને એવી ટેવ હોય છે, વિના કારણ કથામાં ચારે બાજુ જુએ છે અને પછી વિચાર કરે છે અમારા ગામનો નથી, આ કઈ બહાર ગામથી આવેલો લાગે છે. આંખ ભક્તિ ન કરે તો આંખથી પાપ થશે. જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી પાપ થાય છે. ઇન્દ્રિયોનું સુખ બધાને સરખું જ મળે છે. ઇન્દ્રિય સુખમાં ફેરફાર થતો નથી. માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એ જ મજા ઘાસ ખાતા પશુને પણ આવે છે. માનવના જીભનું સુખ અને પશુના જીભનું સુખ સમાન હોય છે. ઇન્દ્રિય સુખમાં જરા પણ ફેરફાર થતો નથી. ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળો, વિવેકથી વ્યવહાર કરો, સાવધાન રહો. આંખ પાપ કરવા માટે પ્રભુએ આપી નથી. પાપ કરવા માટે જીભ આપી નથી. પાપ કરવા માટે, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. કોઈની નિંદા સાંભળવા માટે કાન આપ્યા નથી. વિવેકથી વ્યવહારનું કામ કરો અને પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે એને મરતા પહેલા જ મુક્તિનો આનંદ મળે. ભાગવતની કથા એવી નથી કે જે મરી જાય છે એને જ મુક્તિ આપે છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્યા કીર્તિતવ્યશ્ચ ધ્યેયા પૂજ્યશ્ચ નિત્યદા. શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, ભગવાનના નામનો જપ કરો, કાનથી ભગવાનનું નામ સાંભળો. તમને અહીંયા જ મુક્તિનો આનંદ મળશે. પછી તો રાજાએ આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, વિનાશ કેવી રીતે થાય છે તે પ્રશ્ન કર્યો છે કે આવો જ પ્રશ્ન એકવાર નારદજીએ બ્રહ્માજીને કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવી તે હું તને સંભળાવું. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને ભગવાન નારાયણ શેષ શૈયામાં શયન કરે. સૃષ્ટિના આરંભમાં ભગવાનને રમવાની ઈચ્છા થાય છે. ભગવાનને રમવાની ઈચ્છા થઈ એને જ માયા કહે છે. બ્રહ્મ જે માયા વિશિષ્ટ બને છે ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે. માયા રહિત શુદ્ધ બ્રહ્મ કઈ કરી શકે નહીં. માયા રહિત શુદ્ધ બ્રહ્મ નિષ્ક્રિય હોય છે. ચોખા વાવે ચોખા થતા નથી, ડાંગર વાવે તો ચોખા થાય. ખેતરમાં કોઈ ચોખા વાવે તો ચોખા ઉત્પન્ન થશે. ચોખા ઉપર છોડ હોય ત્યારે એને ડાંગર કહે છે. ડાંગર વાવે ત્યારે ચોખા થાય છે. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે, માયા રહિત શુદ્ધ બ્રહ્મ ચોખા જેવું છે. બ્રહ્મને જયારે રમવાની ઈચ્છા થાય, સ એકાકી નૈવ રમતે સદ્વિતીયમ અઈચ્છત. પ્રભુને રમવાની ઈચ્છા થઈ અને એ જ માયા છે. બ્રહ્મ જયારે માયા વિશિષ્ટ બને છે ત્યારે પ્રકૃતિ પુરુષ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ પુરુષમાંથી મહત્તત્વમાંથી અહંકાર. અહંકારના ત્રણ ભેદ થાય છે, સાત્વિક, રાજસ, તામસ. સાત્વિક અહંકારમાંથી દેવ, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિય, તામસ અહંકારમાંથી પંચતન માત્રા. આ 24 તત્વો કેવલ ભગવાનના સંકલ્પથી ઉત્પન્ન થાય. મહત્તત્વ કેવી રીતે થયું, અહંકાર કેવી રીતે થયો, કેવી રીતે એવું પૂછવાની જરૂર નથી. પ્રભુએ સંકલ્પ કર્યો. ભગવાનના સંકલ્પમાં એવી શક્તિ છે.